નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે। કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી પગાર વધારો જ નહીં પરંતુ અન્ય કેટલીય માંગણીઓ લઈને આંદોલનો કરી રહ્યા છે, પરંતુ તેમના ઉકેલો આવતા નથી। તો હવે આ દરેક ઉકેલ માટે 17 માર્ચથી ફાઇનલ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, એટલે કે કાલથી આ અંગે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે। તમામ સહવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા પણ માંગ કરવામાં આવી છે। સરકારને રજૂઆતો છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા મહાસંઘ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। 17 માર્ચથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાલ જોવા મળી રહેશે। વિગતવાર જોઈએ તો રાજ્યભરના પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય શાખા હેઠળના તમામ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી જાહેરાત જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોનો ઉકેલ ના આવતા ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે વિવિધ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર વગેરે હડતાલમાં જોડાશે તેમ મહાસંઘ દ્વારા જણાવાયું છે। 7 માર્ચથી આરોગ્ય કર્મીઓ દ્વારા આંશિક રીતે કામગીરીનો બહિષ્કાર પણ કરાયો છે। મહાસંઘ દ્વારા જણાવાયું છે કે ફિક્સ અને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયા છે તેવા કર્મચારીઓ માટે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીશ્રીથી લઈને સંબંધિત મંત્રીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી પ્રશ્નોનો ઉકેલ લાવાયો નથી। આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં તમામ સહવર્ગની ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો, ગ્રેડ પે, પગાર સુધારણા, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને આ કેડરના નાણાકીય અને વહીવટી પ્રશ્નો યથાવત છે। અગાઉ પણ હડતાલ સમયે પડતર પ્રશ્નો અંગે ચર્ચા બાદ પણ તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। તેને ધ્યાનમાં રાખતા 17 માર્ચથી ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હેઠળના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાશે। તમામ કર્મીઓને તેમાં જોડાવા માટે પણ જણાવાયું છે। તમામ જિલ્લાના આરોગ્ય કર્મીઓને હડતાલમાં જોડાવા માટે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સૂચના આપવામાં આવી છે। જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદોને તેમજ જિલ્લાઓમાં પણ કર્મચારીઓની માગણી અંગે આવેદનપત્ર પાઠવવામાં આવશે। 17 માર્ચે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ રાજ્યભરના કર્મચારીઓને મહાસંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે। ધન્યવાદ।